અમે બંને ગિરજાના ભાગની અંદર હતા તે વખતે જનક કુમારી જાનકીજી ત્યાં આવેલા તેમને જોઈ અને મારું મન ખૂબ જ વ્યાકુળ થયું છે. આપ તો રઘુવંશ જાણો છો તો આવું સાથી બન્યું તે આપ મને કહો. અરે બેટા રામલાલજી, એ કન્યા તમને જ વળશે. ખુશી થયો યાવાર મારા, ખુશી થયો સાંભળી મને અતિ આનંદ થયો છે. મારા વડીલ બંધુ રામલાલજીના મનોરથ પૂર્ણ થાય એવી હું આશા રાખું. અરે બેટા રામલાલજી તથા લક્ષ્મણલાલજી, હવે સંયમનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો ચાલો આપણે હવે સંયમ જોવા જઈએ. એવી ગુરુ મહારાજની આજ્ઞા. ચાલો મુનિ ઉમંગ, ચાલો મુનિ ઉમંગ, વિઠ્ઠલપુરની માય રે. શ્યામ સુંદરની મૂર્તિ જોયા પછી મને કાંઈ ધ્યાન પડતું નથી, તો હું કહું તે તું સાંભળ. સખી શ્યામ સુંદર મારો પમા જોઈ, મોહ બાંધીને ચિત્ત ચોટી ગયો રે. સખી શ્યામ સુંદર નારો જોઈને, મોહ બાંધીને ચિત્ત ચોટી ગયો રે. ચિત્ત ચોટી ગયું રે, શ્યામ સુંદર નારો મોહ બાંધીને ભાગ્ય ભગવતી શ્રી રાવણી રે. અંબે ધનુષ બાણ શોભિરાયો રે, બાણ શોભિરાયો રે. Come
ભગોડામાં રમતી ભાળી રે હો માં મારી મંગલમાં મસરાડી રે હો માં ને ભગોડામાં રમતી ભાળી રે હો માં જી આપણે 72 દેશના રાજા તથા 88,000 ઋષિ મુનિઓને તેડાયા હતા. એમાંથી કેમ છે આવ્યો તપાસ કરી દો. આવ્યા છે બધાએ? આવી ગયા છે, સિવાય લંકાપતિ રાવણ નથી આવ્યો. તો બહુ સારું, સ્વયંવરની તૈયારી કરો. તારે દેવી મહારાજની આજ્ઞા. હાલો મહારાજ, હાલો. હાલો હા, રાજા અહીં ક્યાં આવતા રહ્યો, હાલો. પધારો મહારાજ પધારો. આ તમારી મૂછું બૂછું જોતા તો લાગે તમારું રજવાડું બહુ મોટું હોય છે. બહુ મોટું છે. ક્યાંથી આવ્યા તમે? રાજસ્થાન થી. અહીંયા હું લેવા આવ્યા? ઉઘાડા પઈ ગયા? ઉઘાડા પઈ ગયા એટલે મહારાજ ઉઘાડા પઈ ગયા ક્યાંય સ્વયંવરમાં જવાય તમને ખબર તો છે? આ તમારા વડવાઈ ક્યાંય સ્વયંવરમાં ગયા છે? હા પેલું જ છે. ઠીક, તમે શું લેવા આવ્યો એમ કયો ને? ધનુષ ભાંગવા. કદાચ તમે ધનુષ ભાંગી જાય છે તો હે જવું પડે. કરો તૈયારી તાર મહારાજ શું મહારાજ કેમ થયું? હે મૂળિયા નાખી ગયું? હજી તમે રમ્યા જેવડા છો. ટોટી બોટી લઈને દૂધ બૂધ પીવાય, ધનુષ નો ભંગાય. જાઓ બે જાઓ આમ. આવો આવો મહારાજ આવો. અરે તમારું શું નામ છે? કોરોનો. ત્યાં અહીંયા આખા ગામને લડવા આવ્યા? અરે મહારાજ તમારું રજવાડું કયું? હે? હા તો હાસુ ન્યાયથી જ આવ્યો. અહીંયા હું પધાર્યા મહારાજ? તમારે સંપલ બંપલ નથી? અરે મહારાજ કોરોનો જે હોય ને એનું કામ નહીં. આ ધનુષ ભાંગવું પૈયા લાગીને વ્યૂઝ હોય. મારું માનવું એવું છે ભાંગવું જ છે. કરો અખતરો. મહારાજ કેમ થયું? તે પણ તમારું ધનુષ તો વજન વાળું હોય ને, એ થોડું મલોખાનું આવે. હું આ પધાર્યા તમે? હવે નો ભાંગ્યું ને તો ખીચડી કઢી હોય ખાઈને હોઈ જાઓ. એ રામ
બાપા કેસરી છે. તમારું નામ ય કેસરી ને તમારા બાપાનું નામ ય કેસરી. તમે કયા રજવાડાના છો? શ્રીલંકા. હા બાપા. તમારી પાસે આમ દારૂ ગોળો સેન કેટલું છે? તો હું ફૂલીને દશા જેવા દોટ્યા આવ્યા. હવે રહેજો. હે બાપુ કેસરી છે તો હા તો લોહીના બાટલા સડાવવા પડશે મારા બાપ. હે કેસરી છે એટલે થોર વાળની વાડીએ વ્યાદા થોર આવે ને થોર એના ફીંડલા પી પીને એનું લોહી સડાવો. આ ધનુષ તમારથી નહીં ભાંગે તો હે ટકા ઘટી જાત બાપા તમારા ટકા લોહીના ટકા સમજ્યા હે પછી ભલે બે દીરિયા મારી નાખો તો ગોળો મારી નાખે બરોબર. આ માતાજીને જમાડીને પછી ભલે મારી નાખતો પણ હવે તમે છે ને લોહી તો બદલાવો ને તો થોરના ફીંડલાનું જ્યુસ પીવો. હાલો કેસરી છે છો ને તો આ તો અજમાસ કરો હવે. હા તું ઘડી અરે મહારાજ કેમ છો? જે તમે ધનુષ ભાંગતા હતા કે લંગડી લેતા હતા? લંગડી લેતા તમને આવડે? તમને એકને જ આવડે કે તમારે બીજા કોઈને આવડે? હે બાપ બેટા ને? અરે વાહ હા વાહ, બાપુ મહારાજ. હવે ધનુષ તો ન ભાંગ્યું ને હે તો હવે છે ને ટેમ્પામાં બરવાળા જઈને આવો મોટો પંપ લ્યો ગરીસ સર્વિસ કરો. હવે તમે છે ને હવે બે જાઓ. હાલો હવે મારા બાપ ઊભા થાવ સ્વયંવરમાં. હા 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 શું નામ રહી કયા દેશ? પ્રતાપસિંહ. અને કયા નગરના રાજા? કર્ણાટક. એટલે બાપા કર્ણાટક ને યુપી કટ ને બધા આવ્યા. શું હવે ધનુષ ભાંગવા આવ્યા છો? ભલા માણસો ભાંગવું પડે એવું. આ તમારું રૂપ તો જોવો તોળા આયા ભાંગવું પડે એવું. તો પણ એવા હવે અવસ્થા થઈ જાય હવે રેવાઈ દો. છેલ્લી ટ્રાય કરી. હા લ્યો મારો ટ્રાય મારો ટ્રાય. કા બાપુ થોડું કેવું ઊંચું થયું. એવું તો હવે તમારે બાટલા સડાવવાની જરૂર છે. શરીર પાતળું છે બરોબર એટલે હવે તમે સરબત સેટમાં વ્યાજ આવો વેસવા. કહેતા હતા કે હા બરોબર હવે બે દો બેટા. હાલો બાપુ. હા બાપા હવે મોટો જોધો આવ્યો. હા શું નામ રાખ્યા મારા બાપ? નિર્મળસિંહ. આ શું લેવા આવ્યા? ધનુષ ભંગ કરવા. એટલે આમ તો જોયું લાગતું નથી. કયા દેશના રાજા? નિર્મળસિંહ. ભાવનગર નરેશ. હા ભાવનગર નરેશ. હા હા બાપ. હા તો તમે તાકાત અજમાવો. વાહ નિર્મળસિંહ વાહ. હે બાપા શું શું થયું? આ લઈ લો પાકરણ તમારું. હા આમ હામો ભર્યું. નિર્મળસિંહ હવે તમે એક કામ કરો. જો તમારું ધરણ તમારો વેશ 52 પત્તાના કાળીના બાદશાહ જેવો લાગે છે બરોબર. એટલે હવે તમે છે ને સવારમાં અને સાંજે
કાંઈ પત્તું રમવા વ્યા જાઓ કાં તો કોઈ વેસાઈ જાય બરોબર બે જાઓ ઈ બળપડ્યા હાલો મારા બાપ હવે કેસરિયા સિંહ એ તમારા ફેટા બેટા બાંધજો હરકા હા હા છે આવો ગુજરાતમાં ચાય બોટાદ તાલુકામાં કે જિલ્લામાં આવો રાજા નથી હા શું નામ રાખ્યા કયા ગામના છો બાપુ બરોબર જુનાગઢના હા હા રામાનલિક હે આ મોમડિયન હોય એવો લાગે હાલો ગીરી ગયો હા કોરોનામાં ગીરી ગયો બોલો બોલો હવે તમારું નામ શું તમારું નામ છે બાપુ કેસરી સિંહ આ શું લેવા આયા પણ હવે ઉંમર તો મારી જેવડી જ છે એમાં શું તમારું હા તો ઉપાડો હા હા કેસરી છે હા આવતે ઊભા થઈ જાઓ હવે ઊભા થઈ જાઓ આ બાજુ આવો કેસરી સિંહ આ બાજુ એટલે ભાઈ હવ જોઈજો આ કેસરી સિંહની નજર જોઈ લેજો હવે તમે છે ને બાપુ તમારી દુકાને કેટલા પ્રકારના સાબુ વેચો છો હા આમ અહીંયા હોય હે બાપુની દુકાન છે નહીં હા મારી વાત પંચર મંચની દુકાન નથી હા બરોબર આ તો ધનુષ માંગવા માટે આવે રહ્યો 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 એટલે તમે ઈ પ્રશ્ન તમે રહ્યો મારા તમારી મર્યાદા મારા પુઆ પંચગીરી એની દુકાન ને અને મેં દુકાન એ રવા જો ત્યારે આનું કરો એટલે આમાં ફુવાની પંચરની દુકાન હતી તમે રાજા થઈને આવ્યા છો કેસરી સિંહ તો હાબુની આમાં ક્યાં વાત કરે તો તમે કયો છો છોકરો હવે તો કયો હાબુ જોવી છે એટલે ઈ વેચી ખાવા તમારો ધંધો નથી આ ના એ વેચી ખાઈ બે- લાવો જાય તો આમાં ખાઈ આ તો પૂંજવા લાયક માં કહેવાય આનો ભલામણ શિકાર કરે બેજા બેટા હા બસ એટલે હાબુ વેચી ખાઈજો હવાય રે હાલો કયા દેશના મહારાજા છો બાપા ગુજરાત પણ એક મિનિટ ઉભા રહેજો ના બાપુ અહીંયા ટાવર નહીં લાગતો ગુજરાતનો કવરેજ બહાર બોલો હા બોલો હા ભાઈ વાહ અને આપણું નામ કડકસિંહ બાપુ કડકસિંહ હંસ હંસળ જ હતા હંસળ હા હા હંસળ હા હા બોલો બોલો હા હા આઈને આઈને અરે તમે શું લેવા આવ્યા હા બોલો બોલો હા હંસળ બાપુ તાંદડિયા બાપુ તે બાપા હા ફરક પીપળાનું પાન પડે ને ખબર કરે ઈ પાંદડું પકડે અને અમે ફડકવી એટલે અમે ભાગી અમારી પાછળ સૈન્ય નો હોય સૈન્ય નો અમારી પાસે હાથી ઘોડા ને નો હોય અમે જ્યાં પેરા લુગડે આવ્યા છીએ પેરા લુગડે જવાના છો એમને જવાનું હવે તમે ધનુષનો ભંગ કરો ને એટલે તમારી બધી આ કળા રજૂ થઈ જશે મૂકો હાલો વાહ ભાઈ વાહ
આ ફડકસી બાપુ ઊભા થો. વાગ્યું નથી ને? હવે એક હા નથી કરતા બરોબર. અને મારી વાત સાંભળજો, તમારી વાત પૂરી થઈ એટલે બધા ભાઈ જોઈજો ફડકસી બાપુની. હવે તમારો ધંધો શું કરવાની જરૂર છે બરોબર? સાંભળો, ગમે ના તમારા બાપા એના બાપા જાય ને બરફી સુરમું કરવા, એટલે મારા બાપ ઢીલું રાખજો હો. દાંત વ્યાજ છે. આ ધંધો મૂકી દો હવે. આ તો માં કહેવાય, એને પૂંજવા લાયક કહેવાય બરોબર. એટલે હવે છે ને તમે કાળા મોઢા કરીને બેસી ગયા છો. હાલો શાબાશ. ખબર નથી આ તો આસપાસ કે પૃથ્વીમાં મારું લંકેશનું નામ બોલાય. દેવ દાનવ કે માનવ મારાથી ડરતા ફરે અને તારી આ હિંમત ભેગા કરવાની, સ્વયં રચવાની અગાઉથી મને કહેર મૂકી દેવો હતો તો તારે આટલા કરવાની જરૂર હતી. કરવાનું જે ધનુષ જે કોઈ ભંગ કરશે એની પુત્રી મારી સાથે વર્ણવી છે. અરે વિજય શનર પતે ચોક હર જનક રાજા અગાઉથી જો મને કહેતો હોત તો તારે આ કાંઈ શું કરવાની જરૂર નથી. માલેવાડ બાપુ આ ધનુષને ઉપાડી અને ટુકડે ટુકડા કરી સમુદ્રમાં ફેંકી દો. જેવી આજ્ઞા.
શાબાશ. હા માલ્યવાન. અરે ઉસ્તાદ. હલો. અરે આ માલ્યવાન તો મંત્રી સાહેબની સા બગાડી જાણે. સખી વિજયા સાંભળ મારી વાત, કહું તુને આજે સામે ઊભો છે લંકેશ રાજ, ધનુષ ભંગને ગાદે રે, ધનુષ ઉચકે સિંહ જોને જા, દેહ મારા ત્યાગુ રે, અસુર ઘણો છે ઈ બળવાન, એ મારા ત્યાગુ રે, સખી વિજયા સાંભળ મારી વાત, કહું તુને યાદ હે સખી વિજયા. અત્યારે લંકેશ ધનુષનો ટંકાર કરવા માટે ઊભા છે. જો ધનુષ ઈ ચડાવશે તો હું મારા દેહ તાગીશ. એ કરતા હે ભગવાન બધું કુશળ મંગળ સારું કરજો. હે બાપલા રામલાલજી, આપ ધનુષની પર ચૌદ પ્રમાણનો ભાર મૂકી દો. શું દગો જરૂર દગો જોઉં છું જણાબ કે આ તારી કુંવરીને કોણ ભરે છે. અરે ધનુષ તો તોડવાની વાત તો એક દૂર રહી, પણ તલના દાણ જેટલું પણ ખીચવી ન શક્યા. જે ધનુષ તોડશે એ વિજય પ્રાપ્ત કરનાર જગતમાં કોઈ ઉત્પાદન નથી કર્યો. છત્રી નથી નિરદાર જગતમાં, છત્રી નથી નિરદાર, હરશુરામે લસત કીધી, હરશુરામે લખત કીધી, કીધી છે કવિ સવાર જગતમાં, છત્રી નથી નિરદાર. કન્યા મારી કુંવારી રહેશે, કન્યા મારી કુંવારી રહેશે, કહે એક વાર જગતમાં, છત્રી નથી નિરદાર. રાજ બીજનો રહ્યું જગતમાં, રાજ બીજના રહ્યું જગતમાં,
તિતિક છે અવતાર જગતમાં સતરી નથી નિરધાર. હંસો હંસળ જ હતા. હંસળ હંસળ હા હા હંસળ. હા હા બોલો બોલો. હા હા આઈને આઈને. અરે તમે શું લેવા આવ? હા બોલો બોલો. હા બાપુનું નામ હંસળ બાપુ. હંસળ બાપુ. એના બાપુનું નામ પાંદડિયા બાપુ. તાંડડિયા બાપુ. તે બાપા સાંભળો સાંભળો. આજે પેઢીના નામ સાંભળી લે પહેલા. આજે પેઢીનું તમે નામ. મારું નામ ફડકસી બાપુ. કોતરું પડે ફડકે તોય ફડકીને ભાઈ. આજે કામ થાય. ઈ હાથ કરી જાય. હજી બાપુનું નામ પાંદડિયા બાપુ. પીપળાનું પાન પડે એને એના છોકરાનું નામ ફડક. હા ફરક. પીપળાનું પાન પડે ને ખબર કરે ઈ પાંદડું પકડે અને અમે ફડકવી ફડકવી એટલે અમે ભાગી. અમારી પાછળ સૈન્ય નો હોય. સૈન્ય નો હોય. અમારી પાસે હાથી ઘોડા ને ન હોય. અમે જ્યાં પેરા લુગડે આયે છે પેલા લુગડે જવાના છો. હા એમ નામ જવાનું. હવે તમે ધનુષનો ભંગ કરો ને એટલે તમારી બધી આ કળા રજૂ થઈ જશે. મૂકો હાલો. વાહ ભાઈ વાહ. આ ફડકસી બાપુ ઊભા થા. વાગ્યું નથી ને? હવે એક હા નથી કરતા બરોબર. અને મારી વાત સાંભળજો. તમારી વાત પૂરી થઈ એટલે બધા ભાઈ જોઈજો ફડકસી બાપુની. હવે તમારે ધંધો શું કરવાની જરૂર છે બરોબર? સાંભળો. ગમે ના તમારા બાપા એના બાપા જાય ને બરફી સુરમું કરવા એટલે મારા બાપ ઢીલું રાખજો હો. દાંત વ્યાજ છે. આ ધંધો મૂકી દો હવે. આ તો માં કહેવાય, એને પૂંજવા લાયક કહેવાય બરોબર. એટલે હવે છે ને તમે કાળા મોઢા કરી કરીને બેસી ગયા છો. હાલો શાબાશ. અરે જનાબ કાંઈ ખબર નથી. આ તો આસપાસ કે પૃથ્વીમાં મારું લંકેશનું નામ બોલાય. દેવ દાનવ કે માનવ મારાથી ડરતા ફરે અને તારી આ હિંમત ભેગા કરવાની, સ્વયં રચવાની અગાઉથી મને કહેણ મૂકી દેવો હતો
તો તારે અટકાવ કરવાની જરૂર હતી. અરે લોકેશભાઈ, આ બકવાસ કરવાનું બંધ કરી દો. ધનુષ ભંગ કરવાનું જે ધનુષ જે કોઈ ભંગ કરશે એની પુત્રી મારી સાથે વર્ણવીશ. અરે વિજય શનાર પતે ચોક હર નહીં હર આવું કામ તે બતાવ્યું મને. જનક રાજા, અગાઉથી જો મને કહેતો હોત તો તારે આ કાંઈ શું કરવાની જરૂર નહોતી. માલેવાન બાપુ, આ ધનુષને ઉપાડી અને ટુકડે ટુકડા કરી સમુદ્રમાં ફેંકી દો. જેવી આજ્ઞા. શાબાશ. હા માલ્યવાન, ઉસ્તાદ. હલો, અરે આ માલ્યવાન તો મંત્રી સાહેબની સા બગાડી જાણે. સખી વિજયા સાંભળ મારી વાત, કહું તું ને આજે સામે ઊભો છે લંકેશ રાજ, ધનુષ ભંગને ગાદે રે, ધનુષ ઉચકે સિંહ જોને જા, દેહ મારા ત્યાગુ રે.
હે સખી વિજયા, અત્યારે લંકેશ ધનુષનો ટંકાર કરવા માટે ઊભા છે. જો ધનુષ ઈ ચડાવશે તો હું મારા દેહ તાગીશ. એ કરતા હે ભગવાન, બધું કુશળ મંગળ સારું કરજો. હે બાપલા રામલાલજી, આપ ધનુષની પર ચૌદ પ્રમાણનો ભાર મૂકી દો. શું દગો, જરૂર દગો. જોઉં છું જનાબ કે આ તારી કુંવરીને કોણ ભરે છે. અરે ધનુષ તો તોડવાની વાત તો એક દૂર રહી, પણ તલના દાણ જેટલું પણ ખીચવી ન શક્યા. જે ધનુષ તોડશે એ વિજય પ્રાપ્ત કરનાર જગતમાં કોઈ ઉત્પાદન નથી કર્યો. સત્રી નથી નિરદાર જગતમાં, સત્રી નથી નિરદાર. પરશુરામે લસરત કીધી, પરશુરામે લસરત કીધી, કીધી છે કવિ સવાર જગતમાં, સત્રી નથી નિરધાર. કન્યા મારી કુંવારી રહેશે, કન્યા મારી કુંવારી રહેશે, કહે એક વાર જગતમાં, સત્રી નથી નિરધાર. રાજ બીજનો રાયુ જગતમાં, રાજ બીજના રાયુ જગતમાં, સિદ્ધિક છે અવતાર જગતમાં, સત્રી નથી નિરધાર. પરીક્ષા લઈ હે ક્ષત્રિયો, તમે તમારા કાળા મોઢા કરી લઈ તમારા ઘેર ભેગા થાઓ. બસ કરો જનક મહારાજ, આપ શું બોલી રહ્યા છો? રઘુવંશી નહીં મુझ જહાં કહું કોઈ, यही समाज भक्त कहीं न हो. चोरी ललकायो जीतवानी, विद्यावान रघुकुल मोहनदास. હે જનક મહારાજ, જ્યાં સુધી સભામાં સૂર્યવંશીઓ હોય ત્યાં સુધી આમ કોઈ કહી ન શકે, તો આપ શ્રી રઘુકુલ શિરોમણી શ્રી રામચંદ્રજીને વિદ્યામાન જાણી આવી અપેક્ષ વાણી કહી રહ્યા છો. સૂર્યવંશી એવા નવો હોય જનક આવું બોલે રે, એવું વેડમાં બોલે. મુझे बंधु अपे अग्नि जनक आવું જાને બોલે રે, તોયા ધનુષન કરું તનકાર, જનક આવું જાને બોલે રે. હું તો પૃથ્વી ઉપાડું એકી સાત, જનક આવું જાને બોલે રે. સૂર્ય ચંદ્ર ઉતારું તેની વાર, જનક આવું જાને બોલે રે. મુझे સાખી રઘુકુળ બાળ, જનક આવું જાને બોલે રે. મને રોમે રોમે પ્રગટે દાળ, જનક આવું જાને બોલે રે. ઉઠવાડીન કરો ધનુષનો ભંગ, જનક આવું જાને બોલે રે. નહીતર આજ્ઞા આપો ધરી ઉમંગ, જનક આવું જાને બોલે રે. હે જનક મહારાજ, આપ અનુચિત બોલી રહ્યા છો. મારા વડીલ બંધુ આજ્ઞા આપે તો આપ સૂર્ય ચંદ્રને હેઠા ઉતારો. સોનહુ ભાનુ
કહું હું સભાવું ના કશું અભિમાન જો તુમારી અનુશાસન પાવું કહું કે ઈસ બ્રહ્માંડ ઉઠાવ કાચે ઘટ જીન ડારો ડોરી ચકહુ મલક દીતી તોરી તોરી તવ પ્રતાપ મહિમા ભગવાના શોભા પુરાણ પિનાક પુરાણા હે જનક મહારાજ હું સ્વભાવથી કહું છું અભિમાનથી નહીં મારા વડેલ બંધુ આજ્ઞા આપે તો આ પૃથ્વીના ગોળાને કાચા ગળાની માફક ફોડી શકું છું મેરુ પર્વત મૂળાની માફક ઉખેડી શકું છું તો હે નાથ તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું કે આ જૂનું પણ પિનાક નામનું ધનુષ્ય હિસાબમાં માટે વડેલ બંધુ તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું કે આમ કીધા પ્રમાણે ન કરું તો ફરી વાર ધનુષ બાણ હાથમાં ન ધરું અને ભિક્ષા પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષા માંગું હે લક્ષ્મણલાલજી ક્રોધ શા માટે કરો છો જનક રાજા આપને એકને કહેતા નથી માટે હું કહું છું સાંભળો લક્ષ્મણ બંધો ક્રોધન કરીએ લક્ષ્મણલાલજી જનક રાજા આપણને કહેતા નથી તે તો આ સર્વ રાજાઓને કહે છે માટે તમે ક્રોધ શા માટે કરો છો ધીરા ધીરા બંધુ રે જરા ધીરા રે કાને થાવો તમે સોય ધીરા રે ક્રોધ અગ્નિને શાંત કરો ને ક્રોધ અગ્નિને શાંત કરો ને સત્ય કહું છું મારા હીરા રે ધીરા ધીરા બંધુ રાધીરા હે લક્ષ્મણલાલજી જનક રાજાએ જ્યારે કહ્યું કે આ દુનિયામાં કોઈ ક્ષત્રિય નથી ત્યારે તમારી કરતા મને વધારે ક્રોધ આવેલો પરંતુ આપણા ગુરુ શ્રી વિશ્વામિત્રજી જ્યાં સુધી આપણને આજ્ઞા ન આપે ત્યાં સુધી આપણાથી બોલાય ને
આપો અમને સેવક વંદે આપને દાસી. અરે હા, અત્યારે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ધનુષનો ભંગ કરવા જઈ રહ્યા છે, તો આ ધનુષ હળવું ફૂલ જેવું થઈ જાય. दृष्टिकोण कभी काम कभी कोला धरती धीरन दाई तुमोरा राम सहित शंकर धनु तोड़ा सुनी सजंग सुनी साई तुमोरा. હે દિશાઓના હાથીઓ, હે કસંક, હે શેષનાગ, હે વરાળ, મારી આજ્ઞાથી સાવધાન થઈ જાઓ. અત્યારે રામચંદ્રજી ભગવાન શિવના પિતાંગ નામના ધનુષને તોડવા જઈ રહ્યા છે, તો જોજો ક્યાંક તમારા ધરતીના મુખમાંથી છેડા ન મુકાઈ જાય. આટલી બધી કીર્તિ છે એની છે અને કોને પૂછીને ત્યાં ક્ષત્રિય સંમેલન સબ માત રાજા સિવાય ક્ષત્રિયના સંમેલન થતા નથી. ક્ષત્રિયો તો કાળ શું ખ્યાલ છે ને તને? અરે ગુરુ મહારાજ શાંત થાઓ. મેં મારી પુત્રીનો સ્વયંવર રચાયો એટલા માટે આ બધાની ભેગા કર્યા હતા. ધનુષ ભંગનો કાર્યક્રમ રાખ્યો. હે મિત્ર મહેશ વાત સત્ય તો કહે અરે શાંત થાવ ગુરુ મહારાજ, શાંત થાવ. હે જનક કરાયો વાત સત્ય તો કહે અરે હા, અત્યારે જનક રાજા નહીં બતાવી શકે, માટે લાવ હું જ મુનિવરને બતાવી દઉં. રે ધનુષ નો તોડનાર કોઈ આપ તણો દાસ રે, ધનુષ નો તોડનાર કોઈ આપ તણો દાસ રે, માટે ક્રોધ શાંત કરો અવધરી ઉલ્લાસ રે, માટે ક્રોધ શાંત કરો અવધરી ઉલ્લાસ રે, ધનુષ નો તોડનાર કોઈ આપ તણો દાસ રે. હે મહારાજ, આ ધનુષ નો તોડનાર આપનો જ કોઈ સેવક હશે મહારાજ. અરે રામ, સેવા કોઈ કરે, સેવા કરવાનો અધિકાર છે. આ તો દુશ્મન વર્ગોમાં કામ કર્યું છે, માટે આ જઈને નહીં છોડવું.
बहुधनो ही तेरे हुनर कोई, कब उन अचरित कीन दुचाई। आहि धनु पर ममता केरी है तू, सुनी रिसाई कहू बरु फल के तू। हे મહારાજ, બાળપણની અંદર આવા અનેક ધનુષ બાણ તોડી નાખ્યા, તો આ એક જૂનું પાનું પિનાક નામનું ધનુષ તોડ્યું, એમાં આટલો બધો રોષ? ચૂપ રહે બાળક, તે જે તોડ્યા છે નાના નાના તીર કામ કરે છે. આ શંકર ભગવાનનું પિનાક નામનું ધનુષ છે, એની સાથે સરખાવે છે. મહારાજ, મારે એમ કે બધા સરખા જ આવતા હશે. ચૂપ રહે ને ચડે ઓ તારા. લઈ જાઓ. એ તમને કાનને આધીન કરી નાખી. તેની માતાની કોખ ઉજળી છે. ખાલી ખોટી માતાની કોખ ઉગલશે અને મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે અને અત્યારે જ લઈ જાઓ. મહારાજ, આપ વારંવાર મારી નાખવાની વાત કરો છો, તો આ બ્રાહ્મણ હોવા છતાં આટલા બધા હથિયાર શા માટે રાખો છો? મહારાજ, તમારે હથિયાર રાખવાની જરૂર નથી, કારણ કે તમે બોલો છો તો સામેનો માણસ બળીને ખાક થઈ જાય એવી તો તમારી ભાષા છે. અરે હવે આ બાળકનું નક્કી મૃત્યુ આવ્યું લાગે. હમણાં કારણે અધેર થાય. અરે શાંત થાવ મહારાજ, શાંત થાવ. તે મારો નાનો ભાઈ છે. તે અમારા કુળના મોભા પ્રમાણે બે શબ્દ બોલી ગયો. આપે જતું કરવું જોઈએ મહારાજ. હે રામ,
કેમ અરે રામ મારો ક્રોધ કેમ શાંત થાય તારો ભાઈ મારી સાથે કઈ રીતના જોડે તો તું જો અને એના મોઢામાં દૂધ નહીં વીજ ભર્યું છે વીજ એને તારી સાથે રાખવાથી તારી કીર્તિ પણ કરે થાય છે કે માફ કરો મુને વરયાવારી કદી ઉપજે નહીં વરાન વિકારી માફ કરો નાનિયા વયનો અંજવ મારો કાલુને ઘેલું બોલે અકારી માફ કરો અરે મહારાજ આપ તો મહાન છો અને અમે તમારા ચરણની રજ સમાન છીએ માટે આપ શાંત થાઓ અરે જોઈ જનોઈ ને કરુયા પર બ્રાહ્મણ જાણી નવ મારુને તું પર બતાવો વરણ પર બ્રાહ્મણ જાણી નવ મારુને સાધુ બ્રાહ્મણ ને વળી સાઈ બ્રાહ્મણ જાણી એને મારવાથી સુરત ન બ્રાહ્મણ જાણી નવ મારુને આજે આવ્યો છે તમારો કાળ બ્રાહ્મણ જાણી નવ મારું રે અરે હા હવે આ બાળકને હું હમણાં જ સંતાન પુગાડું છું મહારાજ આપ વારંવાર મારવાની વાત કરો છો અમારે રઘુકુળની મર્યાદા છે કે સાધુ બ્રાહ્મણ કે ગાય ઉપર અમે હાથ ઉપાડતા નથી માટે મહારાજ જોવું હોય તો કપાળમાં રહેલો ત્રિકુંડ ઘૂસી નાખો અને ગળામાં રહેલા જનોઈના ત્રાગડા તોડી નાખો પછી વિયાવો મેદાનમાં ખબર પડે કે સુમિત્રાના દૂધમાં કેટલી તાકાત છે અરે આ બાળકને હવે મારી સામેથી લઈ જાઓ નહીં તમને મૃત્યુને આધીન થશે अरे महाराज शांत आओ हम ही तुम्हारी सरवरी कतना था कहा तुम चरण कहा तुम माता राम नाम लघु नाम हमारा परशु सहित बड़ा नाम तुम्हारा हे महाराज અમારી અને તમારી બરોબરી કેવી રીતે થાય અમે તો તમારા ચરણ છે તમે અમારું મસ્તક છે તમારા પૂર્વજોએ અમારી છાતીમાં ચરણ પ્રહાર કર્યા છતાં અમે તેમની પૂજા કરી છે માટે હે મહારાજ અમારાથી તમારી સાથે યુદ્ધ ન થાય અરે શું લક્ષ્મણથી વિષ્ણુ ભગવાનને અરે વિષ્ણુ ભગવાનનો જન્મ થઈ શક્યો છે શું હા પરશુરામજી અવતાર થઈ ચૂક્યો છે લ્યો આ બાણ ચડાવી આપો તો મારો દેહ ને દૂર થાય અરે રામ આ અગ્નિ મારો ક્રોધ મારી અગ્નિ પર છોડો તો મારો ક્રોધ પૂરો થશે અને મને આજ્ઞા આપો તો હું જવાની તપ પર જવાની રજા લઉં રામ સુંદર